આ બાજુની અંદર સ્વચ્છંદ ધુંધુકારી પોતે જ એકલો ઘરની અંદર રહેવા લાગ્યો, પણ એકલો તો સાથે રહેતો, પણ સાથે બીજી 5 વેશ્યાને સાથે લઈ આવ્યો છે. વેશ્યાઓનું લાલન પાલન કરે. આ વેશ્યાઓ બીજી કોઈ નહીં, એ પોતાની ઇન્દ્રિય, પોતાની આંખ, પોતાના કાન, પોતાની જીભ, આ બધી ઇન્દ્રિય, શ્વાસ લેવી, આ બધી ઇન્દ્રિયોને વેશ્યા કહે છે. કોઈ સ્ત્રીની કોઈ ઉપમા વેશ્યાને આપે તો કદાચ તમે એને ઘરમાંથી કાઢી મૂકો, પણ આપણા શરીરની અંદર રહેલી આંખ એને થોડી ફોડી નખાય. સારું સાંભળવું, સતત સારું ખાવું, સતત બોલવું, આ બધી વસ્તુને વેશ્યા કહેવાય. અંદરથી નવી નવી ઈચ્છા થાય કે મારે આમ કંઈક ફરવા જવું છે, અંદરથી એવી ઈચ્છા થાય કે મારે કંઈક નવું ખાવા જવું છે. આ જે બધી ઈચ્છાઓ થાય, સંસારને ભોગવવાની ઈચ્છાઓ થાય, આ 5 પ્રકારની ઇન્દ્રિય જે છે, આ 5 પ્રકારની વેશ્યા છે. એ વેશ્યાઓએ કીધું કે અમે વધારે ધન જોઈએ, વધારે અમારે આ બધી વસ્તુઓ જોઈએ. એક દિવસ એ ધુંધુકારીએ રાજાના મહેલમાં ચોરી કરી અને ઘણું બધું ધન લાવીને આપી દીધું. તમે ગમે એટલું સારું ખાઓ, અંદરથી ક્યારે ઓટકાર આવે બસ હવે નથી ખાવું? બપોરે ઓટકાર આવે, સાંજે પાછું ખાલી ખાલી. મહારાજ અંદરથી ક્યારે બસ એવું થતું જ નથી. તમને કોઈ પૈસા આપે લાડ બધા તો કેટલા આપે, અંદરથી કોઈ દે એમ થાય બસ હવે નથી જોતા. સારું ખાવાનું હોય, સારું સાંભળવાનું, અરે તમારા કોઈ વખાણ કરે રાખે, ખાલી તમારા જ વખાણ કરે, તમને કોઈ દી અંદરથી એવું થાય કે હવે આ બંધ થઈ જાય તો સારું. આ કાનને સાંભળે એવું બોલવું અને વૈશ્યા કહેવાય. સતત આંખેથી સારું સારું જોઈએ જ રાખવું અને વૈશ્યા કહેવાય. સતત સંસારને ભોગવે રાખો, આ બધી વૈશ્યાઓ. એટલે આ સ્ત્રીલિંગમાં છે. ઇન્દ્રિય કેવી, તમારી આંખ કેવી, જીભ કેવી, એટલે આ બધી ઇન્દ્રિયો છે, એટલે આને વૈશ્યા કહે. કુલટા કે આ બધાયનું તમે પૂરું કરો તો એ અધૂરા ને અધૂરા જ રહે. ભોજનેષુ જીવિતવ્યેષુ સ્ત્રીષુ ભોજન વૃત્તિષુ. 3 વસ્તુ એવી છે જેની અંદર માણસ મરી જાય પણ એની આ 3 ઈચ્છાઓ અધૂરી રહી જાય છે. ભોજનેષુ, એ મરી જાય પણ ક્યારેય એને એમ નથી થતું કે હવે મારે નથી ખાવું. સવારે જમે તેમ કે બપોરે શું છે, બપોરે હજી જમી લે કે હવે સાંજે શું છે. સાંજે જમતો કે 2 રોટલા વધારે કરજો, તે કે કેમ, તે કે સવારે દહીં રોટલો ખાવા થાય. સતત ખાવાની ઈચ્છા માણસ આમાંથી ભૂખ્યા જાય છે. અતૃપ્તા, એ અતૃપ્ત જાય. એ ખાવાની ઈચ્છા. બીજી ઈચ્છા છે સ્ત્રીને ભોગવવાની ઈચ્છા. એમ લાગે કે હજી હું સ્ત્રીને પુરુષને હજી વધારે ભોગવું. અને ત્રીજી ઈચ્છા કે હજી થોડુંક વધારે જીવી લઉં. જીવિતવ્યેષુ, હજી એને એમ થાય કે હજી 2 વર્ષ જીવી લઉં ને તો સારું. દીકરાના લગ્ન થઈ જાય ને પછી સારું. એ દીકરાના લગ્ન થઈ જાય પછી હું ઈચ્છા રહે, હવે છોકરાને હેલો નાખી લઉં ને પછી પૂરું. હે મહારાજ, આ બધી ઈચ્છાઓ પૂરી જ નથી થતી. 3 ભોજનેષુ, જીવિતવ્યેષુ ને સ્ત્રીષુ, આ 3 ઈચ્છાઓ એવી છે ક્યારે પૂરી જ ન થાય. અંદરથી ગુજરવાની ક્યારે ઈચ્છા જ ન થાય.